નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું સુરતથી। સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં નકલી નોટો છાપવાનું મિની કારખાનું ઝડપાયું છે। નકલી નોટ ખરીદનાર વધુ એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે આરોપી સાદિક બટાકાવાલાની ધરપકડ કરી છે। પોલીસે ₹2.90 લાખની નકલી નોટ મળી આવી છે। અગાઉ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હોવાનું સામે આવી રહ્યું છે। ત્રણેયની પૂછપરછમાં સાદિકનું નામ સામે આવ્યું હતું। આરોપી સાદિક બજારમાં નકલી નોટો ફેરવતો હોવાનું સામે આવી રહ્યું છે। તે ત્રણેયની પૂછપરછમાં સાદિકનું નામ સામે આવ્યું હતું। આરોપીની હાલ ધરપકડ કરવામાં આવી છે। અગાઉ પણ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી। પોલીસે ₹2.90 લાખની નકલી નોટ મળી આવી છે। પોલીસે આરોપી સાદિક બટાકાવાલાની ધરપકડ કરી છે। નકલી નોટ ખરીદનાર વધુ એક આરોપી ઝડપાયો છે। તે સુરતમાં નકલી નોટો છાપવાનું મિની કારખાનું ઝડપાયું છે। નકલી નોટ ખરીદનાર વધુ એક આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। ₹2.90 લાખની નકલી નોટો મળી આવી છે। અગાઉ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી, ત્યારે વધુ એકની ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં નકલી નોટો છાપવાનું મિની કારખાનું હાલ ઝડપી પાડવામાં આવ્યું છે। જોકે હાલ નકલી નોટ ખરીદનાર વધુ એક આરોપીને પણ ઝડપી પાડ્યો છે। આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અગાઉ પણ 3 આરોપીઓ ઝડપાયા હતા। જોકે હાલ નકલી નોટ ખરીદનાર વધુ એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સાદિક બટાકાવાલાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ₹2.90 લાખની નકલી નોટો પણ મળી આવી છે। જોકે પોલીસ દ્વારા મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। અગાઉ પણ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી, તે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે। સુરતમાં નકલી નોટો છાપવાનું મિની કારખાનું ઝડપાયું છે। નકલી નોટ ખરીદનાર એક આરોપી પણ ઝડપાયો છે। વધુ એક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાદિક બટાકાવાલાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ₹2.90 લાખની નકલી નોટ પણ મળી આવી છે। મુદ્દામાલ પણ હાલ જપ્ત કરવામાં આવ્યો છે। અગાઉ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી, ત્યારે નકલી નોટ ખરીદનાર વધુ એક આરોપી ઝડપાયો છે। વધુ વિગત સાથે સંવાદદાતા બળદેવ દેસાઈ જોડાયા છે। જે બળદેવ, સુરતમાં નકલી નોટો છાપવાનું મિની કારખાનું ઝડપાયું છે, વધુ એક આરોપી પણ ઝડપાયો છે, શું છે વધુ વિગત? जी उर्मिशा, आपने जણાવ્યું હતું કે એસઓજી પોલીસે ડુપ્લિકેટ નોટ છાપવાનું મિની કારખાનું ઝડપી પાડવામાં સફળતા મળી છે। ખાસ કરીને લિંબાયત વિસ્તારમાં 9 લાખ જેટલી ડુપ્લિકેટ નોટોના જથ્થા સાથે એસઓજીએ 3 આરોપીની ધરપકડ કરી હતી, ત્યારે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સાદિક બટાકાવાલાની ધરપકડ કરી છે। તેની પાસેથી પણ પોલીસને ₹2.90 લાખની નકલી નોટ મળી આવી છે। આ પહેલા પોલીસે સાપ્તાહિક ન્યૂઝના નામે ચલાવતા જે યુટ્યુબ ચેનલના 3 જેટલા શખ્સોને ડુપ્લિકેટ નોટ છાપવાના મશીન, પ્રિન્ટર અને નોટોના ગ્રાફ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા, ત્યારે ત્રણેય પૂછપરછમાં આરોપી સાદિકનું નામ ખુલ્યું છે। ત્યારે એસઓજી પોલીસે સાદિક બટાકાવાલાને ઝડપી પાડ્યો છે। સાદિક સમગ્ર જે ડુપ્લિકેટ નોટોને માર્કેટમાં ફેરવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ત્યારે ખાસ કરીને દેશ વિરોધી કૃત્ય કરવાનું એસઓજી પોલીસે સમગ્ર રેકેટ ઝડપ્યું છે અને અત્યાર સુધીમાં 4 જેટલા આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી બળદેવ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। સુરતમાં જો કે નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું છે। પોલીસે અગાઉ 3 આરોપીની ધરપકડ કરી હતી, ત્યારે ફરી એક આરોપી ઝડપાયો છે। મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ગત તારીખ 21/5/2024 ના રોજ લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસઓજીએ 9,36,100ની 500 અને 200 ના દરની નોટો કબજે કરેલ અને 3 આરોપીઓ પકડેલ। ત્યારે વધુ પૂછપરછ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોજ શાહ છે, એને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે 3,90,000 સમથિંગ સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપુર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે, એને અગાઉ 70 કે 80,000 રૂપિયામાં એને આપેલી। તો અમને માહિતી હતી અને આરોપીનું સર્ચ કરતા તે કર્ણાટક જે તે સમયે નાસી ગયેલો। ત્યારબાદ અમારા સીપી સાહેબે, અનુપમસિંહ વેલોદ સાહેબે સૂચના અને માર્ગદર્શન આપેલું કે ભાઈ આમાં તમામ જે આરોપીઓ અને તમામ જેટલી નોટો છપાઈ હોય તમામ આપણને મળી જવી જોઈએ। તો અમે અમારી એક ટીમ કર્ણાટક રવાના કરી। એ દરમિયાનમાં અમને હકીકત મળી કે જે સાદિક પઠાણ જે છે એ અહીંયા સલાબતપુરા એરિયામાં ગુજરાતી સ્કૂલની પાસે આટા મારી ગયો છે। તો એ દરમિયાનમાં અમે વોચ રાખેલી હતી એસઓજીએ, અને એ દરમિયાનમાં ગઈકાલે આ સાદિક જે છે
એ મળી આવી અને એની પાસેથી 3,90,800 ની 200 ના દરની ચલણી નોટો કબજે કરેલ છે. ગત તારીખ 21/5/2023